ભુજ શહેરમાં વધતા માર્ગો અકસ્માતો વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લઈ ફરી એકવાર સવાલ ઊભા થયા છે। માધાપર નજીક ગાયત્રી મંદિર પાસે ભારે વાહનની અડફેટે 15 વર્ષીય કિશોરનું મોત નિપજ્યાના કલાકોમાં જ ભુજની JK જનરલ હોસ્પિટલ સામે બે ટ્રેલર નશામાં ધૂત હાલતમાં શહેરમાં ઘૂસી આવ્યાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ બંને ટ્રેલર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી રોડ ક્રોસ કરી શહેર વિસ્તારમાં પ્રવેશ્યા હતા। ઘટનાએ પશ્ચિમ કચ્છ પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને શહેર ટ્રાફિક પોલીસની કામગીરી અંગે અનેક સવાલ ઊભા કર્યા છે। શહેરમાં વારંવાર સર્જાતા અકસ્માતો અને ભારે વાહનોની બેફામ અવરજવરથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોએ શહેરમાં રાત્રિ દરમિયાન ખાસ નાઇટ કોમ્બિંગ અને ડ્રંક ડ્રાઇવ ચેકિંગ અભિયાન હાથ ધરવાની માંગ કરી છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।